વાલી મિત્રો, આજે આપણે જે વાત કરવાના છીએ એ બાળકના અને સમગ્ર વિશ્વના ભવિષ્ય માટે અતિ ઉપયોગી છે, મોબાઈલ વિશે. તો બાળકને કેવી રીતે આ મોબાઈલની આદતમાંથી મુક્ત કરી શકાય, અથવા તો એને મોબાઈલની આદત લાગે જ નહીં એવું કરવા માટે શું કરવું જોઈએ, એની વાત આપણે આજે જાણીશું. મોબાઈલ મુક્તિ. તો તમે સ્લાઇડ ઉપર જોઈ રહ્યા છો કે બાળકને મોબાઈલથી ઘણા બધા શારીરિક નુકસાન છે. અત્યારે એની હું વિશેષ વાત કરતો નથી, પરંતુ એકદમ નાના બાળકો હોય, એટલે કે 5 વર્ષ સુધીનું બાળક હોય અને એ મોબાઈલ વાપરે છે, તો એના બ્રેઇન ઉપર મોબાઈલના રેડિયેશનની કેટલી બધી અસર થાય છે તમે સ્લાઇડમાં જુઓ. 10 વર્ષનો હોય તો થોડીક ઓછી, અને એડલ્ટ થાય તો ઓછી. ટૂંકમાં મોબાઈલનું રેડિયેશન અને મોબાઈલને લીધે બીજા ઘણા બધા પ્રશ્ન બાળકને ઊભા થાય છે. અને ફક્ત આટલું જ નહીં, પણ બીજી સ્લાઇડમાં તમે જુઓ, બ્રેનની અંદર ટ્યુમર થઈ શકે છે, બાળકની ઊંઘ ડિસ્ટર્બ થઈ શકે છે, ઓબેસિટી અને નાના મોટા રોગો વધી શકે છે, અને નાનપણથી બાળકને એની ઉંમર પ્રમાણે યોગ્ય ન હોય એવું કન્ટેન્ટ એને જોવા મળે છે. એ ભણવામાંથી ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે અને બ્રેનની ઘણી બધી એક્ટિવિટી પણ ડિસ્ટર્બ થઈ જાય છે. તો આ મોબાઈલના ખતરનાક નુકસાન છે. ફક્ત શારીરિક નહીં, પરંતુ માનસિક રીતે પણ બાળક એનો વ્યસની થઈ જાય છે. અને હું એકદમ ટૂંકમાં કહું તો મોબાઈલ એ ડ્રગ્સ જેવું છે. ડ્રગ્સ છે. તમારું બાળક ડ્રગ્સનો રવાડે ચડી જાય, કેટલું ભયંકર છે. તમે ચડવા દો કોઈ દિવસ, અથવા તો ચડેલો હોય તો તમે કેટલા પ્રયત્ન કરીને એમાંથી એને બહાર કાઢવા માટે પ્રયત્ન કરો. એવું જ આ મોબાઈલનું છે. મોબાઈલ ઇઝ ઇક્વલ ટુ ડ્રગ્સ. અને આના તો રિસર્ચ પણ છે, જે આપણે અત્યારે રજૂ નથી કરતા, પરંતુ મોબાઈલ બહુ જ ડેન્જરસ છે. હું તમને વધારે રિસર્ચ આપું એના કરતાં પણ આપણે બધાએ સ્વીકાર્યું છે કે મોબાઈલ ડેન્જરસ છે. તો એમાંથી બાળકને કાઢવા માટે શું કરવું જોઈએ, તો આજે આપણે એકદમ વ્યવસ્થિત રીતે એના ઘણા બધા ઉપાયોની ચર્ચા કરશું. સૌથી પહેલાં આપણે એ વિચારીએ કે બાળકને મોબાઈલ આપ્યો કોને? બાળક જન્મ્યો ત્યારે તો મોબાઈલ લઈને આવ્યો નહોતો. બાળકને મોબાઈલ આપણે જ આપ્યો છે. આપણા સ્ટેટસ માટે, અથવા તો અમુક સેફટી પર્પઝથી, અથવા તો બાળક આપણને હેરાન કરતું હોય ને આપણે એને આપી દીધું હોય તો આપણને ઓછું હેરાન કરે. આ બધા આપણા ટેમ્પરરી ઉપાયોને લીધે બાળક એટ ધી એન્ડ મોબાઈલનો વ્યસની બની જાય છે. તો દરેક માતા પિતાએ આના ઉપર બહુ વિચાર કરવાની જરૂર છે. તો મોબાઈલ આપણે જ બાળકને આપ્યો છે. ઘણા માતા પિતા તો એવી રીતે ગર્વ અનુભવતા હોય છે કે મેં મારા બાળકને જન્મદિવસ ઉપર મોબાઈલની ભેટ આપી એમ. તો આ કંઈ ગર્વ લેવા જેવી બાબત નથી. આપણે આપ્યો છે ને, હવે ફસાઈ ગયા ને, તો આપણે જ મોબાઈલ લેવો પડશે. આપતી વખતે એને આનંદ આવ્યો હતો ને, તો લેતી વખતે એને થોડી નાની મોટી તકલીફ પડશે, પણ ચિંતા નથી. આપણે બધા ભેગા થઈને આ બધા જ ઉપાયો હું તમને જે કહીશ એ ટ્રાયડ એન્ડ ટેસ્ટેડ છે. અમારી પેરેન્ટિંગ વેદા સંસ્થા છે એ 50થી વધારે દેશમાં 10 લાખથી વધારે માતા પિતાને પ્રભાવિત કરી ચૂકી છે. અને આ બધા ઉપાયો જેને વાપર્યા છે, આ બધા જ ઉપાયો તમે કરી શકો એવું નથી, પણ આમાંથી જેટલા ઉપાયો તમે કરશો, જે પણ તમને લાગુ પડતા હોય, મોબાઈલની ખરાબ ઝાડમાંથી તમે તમારા બાળકને, મોબાઈલની ચુંગલમાંથી તમારા બાળકને તમે ચોક્કસ બહાર કાઢી શકશો એવો મને વિશ્વાસ છે. અને મોબાઈલના વ્યસનમાંથી આપણા બાળકને બહાર કાઢવો એ ગૌરવ અને શાણપણની જ વાત છે. એપલ કંપનીના CEO સ્ટીવ જોબ્સ, પછી માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ, અને ફેસબુક જેને બનાવ્યું એ માર્ક ઝુકરબર્ગ, આ બધા જ પોતાના સંતાનને ટેકનોલોજીથી, ફોનથી, સ્ક્રીનથી, ઇન્ટરનેટથી દૂર રાખે છે 12 કે 18 વર્ષ સુધીની ઉંમરમાં. આનાથી વધારે બુદ્ધિશાળી માણસો બીજા દુનિયામાં કોણ હોય? આ તો ટેકનોલોજીના કિંગ કહેવાય. પણ એ લોકોને ખબર છે કે આ મોબાઈલ છે ને ડ્રગ્સ જેવું છે, એક રાક્ષસ જેવું છે. એટલે તેઓ પણ પોતાના બાળકને અમુક ઉંમર સુધી આનાથી દૂર રાખે છે. તો આ તમે જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એનો મતલબ તેવો થાય છે કે તમે જાગૃત છો અને તમારા બાળક માટે કંઈક કરવા માંગો છો. તો એ બહુ શાણપણની અને ગૌરવની વાત છે. તો આપણે ધીરે ધીરે એક પછી એક ઉપાય જોઈએ. તો સૌથી પહેલો ઉપાય તો એ જ છે કે ઉપદેશક નહીં ઉદાહરણ બનો. પોતે જ સ્વવિવેક રાખો. બાળક જે જોશે ને એ જ બાળક કરવાનું છે. હવે એ પોતાના મમ્મીને આખો દિવસ મોબાઈલ મચેડતા જુએ
પોતાના પપ્પાને આખો દિવસ મોબાઈલ મચેડતા જોવે તો બાળક શું કરે? બીજું બાળકના અમુક શરીરના દેખાવો પણ આપણા જેવા આવી ગયા છે, એના બોલવાની લઢણ પણ આપણા જેવી આવી ગઈ છે, આપણી કામ કરવાની એની કામ કરવાની અને વિચારવાની પણ અમુક પદ્ધતિઓ આપણા જેવી આવી ગઈ છે. તો આ મોબાઈલની ટેવ એને ઓટોમેટિક જ કોણ આપે છે? હવે આપણને એમ થાય કે ભાઈ અમે લોકો થોડી વાર મોબાઈલ જોઈએ તો શું પ્રશ્ન છે, એવું મમ્મી કહે, અને પપ્પા કોઈ એમ કહે કે ભાઈ અમે તો ઓફિસનું કામ કરીએ છીએ. પણ હું તમને એક વાત કહું, બાળકને નથી સમજાતું. બાળક તો જે જોશે ને કરશે, અનુકરણશીલ હોય છે નાનું બાળક તો સૌથી પહેલાં તો આપણે જ વિવેક રાખવો પડે. આપણે સૂતા પહેલાં મોબાઈલ મચેડતા હોઈએ, કંઈક જોતા હોઈએ, સર્ફિંગ કરતા હોઈએ, ઉઠીને સીધું એ કરતા હોઈએ, અને ઘણા બધા તો ટોયલેટમાં મોબાઈલને લઈ જાય છે. આરતી વખતે, ભગવાનના દર્શન વખતે આપણે મોબાઈલ મચેડતા હોઈએ, જમતી વખતે પણ મોબાઈલમાં કંઈક જોતા હોઈએ, તો બાળક એનાથી બચી શકે? પહેલાં તો માતા પિતાએ જ સુધરવાની જરૂર છે, માતા પિતાએ જ બદલાવાની જરૂર છે, તો જ આમાંથી બાળક બહાર નીકળી શકે. એ બહુ ચોક્કસ વાત છે. તો પછી તમે મને એમ કહેશો કે તો અમારે શું મોબાઈલ જોવાનો નહીં? હું એની ના નથી પાડતો. બિઝનેસ કરો, ઘરેથી બહાર નીકળ્યા, ઓફિસમાં છો, સારી રીતે તમે સ્ક્રીનનો ઉપયોગ કરો, તમારા બિઝનેસ માટે કોઈ મનાઈ નથી. પરંતુ પિતા તરીકે તમે જેવા ઘરમાં આવ્યા, મોબાઈલને થોડીવાર આરામ આપી દો. ધારો કે 8 વાગે ઘરમાં આવ્યા, આરામ જ આપી દો, એકદમ આરામ આપી દો. 10-11 વાગ્યા સુધી જોવાની જરૂર નથી. પછી સૂતા પહેલાં જો અગત્યનો કોઈ મેસેજ હોય, જવાબ આપીને મૂકી દો. અને હું તો ત્યાં સુધી કહું છું કે જેને એક પિતા માતા તરીકે પણ જો મોબાઈલની ચુંગલમાંથી નીકળવું હોય ને, તો મોબાઈલમાં કોઈ દિવસ પણ એલાર્મ ના રાખવું જોઈએ. અને મોબાઈલનું જે ચાર્જિંગ સ્ટેશન છે, જ્યાં મોબાઈલ તમે ચાર્જ કરતા હો, એ પણ દૂર રાખવું જોઈએ તમારા સુવાથી. નહીંતર અડધી રાતે તમે મોબાઈલ જોયો કે કેટલા વાગ્યા અને એમાં એક મેસેજ આવ્યા હોય, આપણને દરેક મેસેજ અગત્યના જ લાગે છે ને. તો વસ્તુ ત્યાં થઈ જાય છે કે આ બધું બાળક જોવે છે, તો તમે ઓફિસમાં કરો ને, સ્ક્રીન ટાઈમ ઉપયોગ કરો, કોઈ ટેન્શન નથી. અને ઘરમાંથી બાળક ટ્યુશનમાં જાય, સ્કૂલમાં જાય, માતા તરીકે તમે પણ જુઓ કે ના છે, તમને જે પણ કંઈ યોગ્ય લાગતું હોય તમે જોઈ શકો છો. પરંતુ જો બાળકને આપણે મોબાઈલમાંથી દૂર કરવો હશે તો બહુ જ અગત્યની વસ્તુ છે કે માતા પિતા તરીકે આપણે સંયમ રાખવો. સિમ્પલ. આ સૌથી પહેલો ઉપાય છે. બીજો ઉપાય છે વાર્તાલાપ અને રસ. આપણે વિચારીએ કે બાળકને મોબાઈલમાં આટલો રસ કેમ પડે છે? કારણ કે મોબાઈલની અંદર જે દ્રશ્યો દેખાય છે, એમાં રંગો છે, એમાં દ્રશ્યો છે, ચિત્રો છે, એમાં એક્શન છે, એમાં અવાજની ચડ ઉતર છે. તો મા બાપ તરીકે આપણે પણ એટલા એટ્રેક્ટિવ બનવું પડશે, આકર્ષક બનવું પડશે, પાવરફુલ બનવું પડશે, તો બાળકને આપણામાં રસ પડશે. આપણે ધીર ગંભીર મમ્મી પપ્પા હોઈએ તો એનાથી શું ફેર પડવાનો છે? તો બાળકને આપણામાં આકર્ષણ થવાનું જ નથી. નાનું બાળક છે એ જન્મથી 4.5 કે 6.5 વર્ષ સુધી રાઇટ બ્રેન ડોમિનન્ટ હોય છે. એટલે કે એને આકારો બહુ ગમે, એને રંગો બહુ ગમે, એને એક્શન બહુ ગમે, એને ચિત્રો બહુ ગમે. તમે ફટાફટ એની સામે કંઈક ગાંડા કાઢો ને, એ પણ એને બહુ ગમે. તો એક માતા પિતા તરીકે આપણે એટલા બધા એકદમ એનર્જેટિક અને એટલા બધા આનંદી થઈ જવાનું છે બાળક સાથે કે બાળકને આપણી સાથે બહુ જ મજા આવે. અને બીજી વસ્તુ કેવી છે કે કોઈ દિવસ પણ મોબાઈલ માણસની જગ્યા નથી લઈ શકવાનું. હ્યુમન ટચ જે છે ને, એ તો હ્યુમન જ આપી શકે. આપણા બાળકને આપણે જેટલો વધારે ટચ આપીએ, આપણે એને ભેટીએ, એના માથે હાથ ફેરવીએ, પછી આપણે એને વારંવાર એનો ખભો થાપડીએ, અને એકદમ નાનું બાળક હોય ને તો એના આખા શરીર પર જેટલો આપણે ટચ આપશું ને, એટલો એને સંતોષ મળશે. અને તો એ આ બધી મોબાઈલની ચુંગલમાંથી દૂર થશે. આ બહુ એકદમ કારગત ઉપાય છે. તમે આને કરજો, ચોક્કસ તમને ફેર પડશે. અને બીજી વાત છે કે આપણે આપણા બાળકની વાતમાં રસ લેવો પડશે. અમુક વાર આપણને આપણા બાળકની વાત કેવી લાગે? સાવધણ માથા વગરની લાગે. પરંતુ એક બાળક છે ને, આપણે એકવાર એવા જ હતા. તો એ બાળકની વાત આપણે જેટલી સાંભળીશું શાંતિથી, એની સાથે બેસશું, એની સાથે વાર્તાલાપ કરશું, તો ઓટોમેટિક જ એના શરીરમાંથી ઓક્સિટોસિન નામનો અંતઃસ્ત્રાવ ઝરશે, જેને અત્યંત સંતોષ આપશે. અને એ આ મોબાઈલની જે માયાજાળ છે, એનું આકર્ષણ છે, એમાંથી એને જે આનંદ મળે છે, એમાંથી એ દૂર થઈ શકશે. અને મોટે ભાગે તમે જોજો, બાળક મોબાઈલમાં ક્યારે ચડે છે? જ્યારે એ બોર થતો હોય. સમજાય છે? હવે એ બોર થાય છે, એની પાસે બીજો કોઈ ઉપાય નથી, તો એ મોબાઈલ જ જોવાનો છે ને. પણ આપણે માતા પિતા તરીકે એની સામે એકદમ એક્ટિવ થઈ જઈએ, આનંદી થઈ જઈએ, એકદમ
પ્લેફુલ થઈ જઈએ તો બાળકને ખૂબ જ મજા આવતી હોય છે અને એ આ મોબાઈલની લતમાંથી ધીરે ધીરે બહાર નીકળી શકે છે. એટલે આપણે બધાએ પણ મોબાઈલ મૂકીને બાળકમાં રસ લેવો પડશે. કારણ કે તમે જુઓ આજની દુનિયા શેની છે? લાઈક, કોમેન્ટ, શેર અને સેવ. આની આજની દુનિયા છે. બેકારમાં બેકાર વસ્તુ મૂકો ને તમે ઇન્ટરનેટ ઉપર તો લાઈક, કોમેન્ટ, શેર આવી જાય છે. અને ઘરની અંદર બાળક કાંઈ પણ કરે એને લાઈક, કોમેન્ટ, શેર મળતા નથી. કંઈ કોઈ કોમેન્ટ મળતી નથી, કોઈ લાઈક મળતી નથી. તો એ મોબાઈલ જ મચેડશે ને બીજું શું કરશે? તમે જોજો જે ઘરની અંદર પતિ બહુ મોબાઈલ મચેડતા હોય ને તો પત્નીને પણ એમાં રસ રહેતો નથી. ને પત્ની બહુ મોબાઈલના રવાડે ચડી ગયા હોય ને તો પતિને પણ એમાં રસ નથી રહેતો. તો પતિ પત્ની તરીકે આપણને આવું થતું હોય, બોસ અને નોકરની અંદર પણ આવું થતું હોય તો બાળકને પણ એવું જ થાય ને. તો ખૂબ અગત્યનું છે કે આપણે બાળક સાથે વાર્તાલાપ કરીએ, એનામાં રસ કેળવીએ. તો આ બીજો ઉપાય છે. અને આપણે મા બાપ તરીકે પણ ઓફલાઈન મમ્મી પપ્પા બનીએ, ઓનલાઈન મમ્મી પપ્પા નહીં. તમે જોજો ઘણા બધા મમ્મી પપ્પા તો કેવા હોય, વોટ્સઅપમાં જુઓ ને તો ઓનલાઈન જ હોય હંમેશા, અને ઇન્સ્ટાગ્રામમાં જુઓ ને તો લીલી લાઇટ જ બળતી હોય. તો બાળક ઈચ્છે છે કે મારા મમ્મી પપ્પા છે એ ઓનલાઈન નહીં પણ ઓફલાઈન મમ્મી પપ્પા હોય, અવેલેબલ હોય મારા માટે. અને તો બાળક પણ એના બાળક પ્રત્યે એવું વર્તન કરશે. તો આ બીજો ઉપાય છે, બહુ જ અગત્યનો ઉપાય છે. હવે ત્રીજો ઉપાય છે કે બાળક સાથે રમો, જમો ને એને પ્રવાસની અંદર લઈ જાઓ. તો જેના અન્ન જુદા એના મન જુદા. આગળ મેં વાત કરી એ પ્રમાણે બાળક સાથે જ્યારે પણ જમવા બેસો તમે, અથવા તો ઘરમાં જ્યારે પણ જમવા બેસો, 100% મોબાઈલનો ઉપયોગ કરવાનો નથી. તમે બાથરૂમમાં જાઓ, 100% મોબાઈલનો ઉપયોગ કરવાનો નથી. બેડની અંદર સૂવો, 100% મોબાઈલનો ઉપયોગ કરવાનો નથી. આ ત્રણ જ જગ્યાએ જો તમે મોબાઈલનો ઉપયોગ બંધ કરી દેશો ને ઓટોમેટિક જ બાળકમાં પરિવર્તન આવશે. એની જગ્યાએ આપણે બાળક સાથે રમીએ, બાળક સાથે જમીએ. ઘણી બધી બોર્ડ ગેમ છે, ઘણી બધી આઉટડોર ગેમ છે, એ જો આપણે બાળક સાથે રમીએ. અને મને તો બહુ જ એવો અનુભવ છે અને ઘણા બધા માતા પિતા મને કહી ગયા છે કે જ્યારે અમારા બાળકો બહુ મોબાઈલની લતે ચડી ગયા હોય ત્યારે અમે લોકો શું કરીએ છીએ, બગીચાની અંદર એને લઈ જઈએ છીએ. નાના બાળકની ઇન્દ્રિયો બહુ સતેજ હોય છે. એને જ્યારે કુદરતની અંદર લઈ જવામાં આવે ને ત્યારે અત્યંત એ કુદરતની મહાનતાની અંદર વિલીન થઈ જાય છે અને એની બધી જ ઇન્દ્રિયો કુદરતમય થઈ જાય છે અને એને પછી આવી મોબાઈલની તુચ્છ વસ્તુ આકર્ષી શકતી નથી. તો બાળકને આઉટડોર ગેમ છે, ઇન્ડોર ગેમ છે, તમારી સાથે રમે. અને હું તો દરેક માતા પિતાને પણ કહું છું કે દર અઠવાડિયે એકવાર તમારું જે શહેર હોય, ધારો કે સુરતમાં આપણે રહીએ છીએ તો સુરતની અંદર જુદી જુદી જગ્યાએ લઈ જાઓ દર અઠવાડિયે એકવાર, રવિવારે કે શનિવારે થોડો ટાઈમ કાઢીને, અડધો કલાક, પોણો કલાક. આસપાસ ક્યાંક બગીચો હોય, ક્યાંક નદી કિનારો હોય અથવા તો મોલ હોય, ત્યાં તમે લઈ જાઓ. મોબાઈલ ત્યારે કોઈ વાપરવાનો જ નહીં. એ ટાઈમ છે મોબાઈલ ફ્રી ટાઈમ છે. અને મહિનામાં કે 6 મહિનામાં એકવાર ગુજરાતની અંદર ક્યાંક લઈ જાઓ, ગુજરાતની અંદર કોઈક જગ્યાએ, સુરતની બહાર ક્યાંક લઈ જાઓ. અને વર્ષે એકવાર ગુજરાતની બહાર ક્યાંક લઈ જાઓ. તો આ બધી વસ્તુઓ કેવો છે, જ્યારે બાળક પોતાના માતા પિતા સાથે આવી ઇન્ટેન્સ એટલે અતિશય ગાઢ બોન્ડિંગવાળી ક્ષણો પસાર કરે છે ને ત્યારે એના હૃદયની અંદર એના માતા પિતા પ્રત્યે એટલી લાગણી થઈ જાય છે કે માતા પિતા જે ઈચ્છે ને એ પ્રમાણે પછી બાળક કરતું હોય છે. તો આ બધી વસ્તુ બાળક સાથે રમવું, જમવું, સમય વિતાવવો એ અતિ જરૂરી છે. મને ખ્યાલ છે કે ઘણીવાર આપણને એમ કહીએ કે હવે આટલો બધો ટાઈમ અમને નથી મળતો, બરાબર છે. અરે તમને ટાઈમ નથી મળતો પણ એના પરિણામ ખરાબ આવશે. તમે જો એમ વિચારો કે અમે તો મારા બાળક માટે જ બધું કરું છું ને, પણ તમારા બાળક માટે કરો છો પણ એ બાળક તમારા સમયને ઝંખે છે ને. તો તમે બાળક માટે કરો છો એવું ભ્રમ છે આપણને. બાળક માટે થોડોક સમય, બાળકને આપણે જન્મ આપ્યો છે ને, આપણી જવાબદારી છે થોડોક સમય તો કાઢવો જ જોઈએ. અને દરેક કાઢી જ શકે છે અને અમારા લાખો માતા પિતા કાઢે છે. એટલે હું તમને અનુભવથી કહું છું કે મોબાઈલની માયાજાળમાંથી બાળકને કાઢવો હશે, ડ્રગ્સના વ્યસનમાંથી કોઈકને કાઢવો કંઈ ઇઝી થોડો છે. તો આ બધા પ્રયાસો આપણે કરવા પડશે. અને હું તો ત્યાં સુધી કહું છું કે ફાસ્ટિંગ નામની એક વ્યવસ્થા હોવી જોઈએ. એટલે કે એક દિવસ મહિનામાં એવો હોવો જોઈએ કે આખો દિવસ અથવા તો 8 કલાક માટે ઘરના કોઈ સભ્ય મોબાઈલ વાપરે નહીં, એવી જગ્યાએ જતો રહેવાનું. અને એવો સમય જો તમે પસાર કર્યો ને 4 કલાક, 8 કલાક કે આખો દિવસ, તમારા આખા ઘરને કોન્ફિડન્સ આવી જશે કે આપણે મોબાઈલને વાપરીએ છીએ પણ એના ગુલામ નથી. તો આ ત્રીજો ઉપાય છે કે બાળક સાથે રમીએ, જમીએ, એના સાથેનું બોન્ડિંગ આપણું એટલું બધું ગાઢ કરી નાખીએ કે મોબાઈલ એના માટે તુચ્છ થઈ જાય. અને તમે સ્લાઇડમાં જુઓ 2 પ્રકારના અંતઃસ્ત્રાવોનો આ ખેલ છે. જ્યારે બાળક મોબાઈલ સર્ફિંગ કરતો હોય
કોઈ પણ સ્ક્રીનમાં, એ મોબાઈલમાં જ નહીં પરંતુ ટેબ્લેટમાં, લેપટોપમાં કે પછી કોઈ પણ જગ્યાએ સ્ક્રીનિંગ ટીવીમાં સ્ક્રીન જોતો હોય ને ત્યારે એને ડોપામિન નામનો એક અંતઃસ્ત્રાવ ઝરે છે, જે એને બહુ આનંદની અનુભૂતિ કરાવે છે. પરંતુ ડોપામિન કેવો છે? એ ટેમ્પરરી અંતઃસ્ત્રાવ છે. એટલે ધારો કે આજે તમે અડધો કલાક ટીવી જોઈ અને અમુક માત્રામાં ડોપામિન સર્યો, બરાબર, પછી તમારે થોડાક વખત પછી અડધો કલાકની 35 મિનિટ જોવી પડે ટીવી, પછી 40 મિનિટ જોવી પડે તો જ એટલા માત્રાનો ડોપામિન સરે. એટલે ધીરે ધીરે કરતાં બાળક વ્યસનની ગર્તામાં એટલે કે ખીણમાં જતો રહે છે. કોઈ પણ માણસ, બાળક નહીં, કોઈ પણ માણસ જતો રહે છે. અને એની સામે એક અંતઃસ્ત્રાવ છે ઓક્સિટોસિન, જે કુટુંબના સભ્ય ભેગા થાય અને વાતચીત થાય અને બધા એકબીજા સાથે હળે મળે વાતચીત કરે, ભેટે અને રમે, એમાંથી ઝરે છે. અને એ બહુ જ પરમેનન્ટ અસર કરે છે. તો જેટલો વધારે ઓક્સિટોસિન ઝરશે ને એ જરૂરી છે, બોન્ડિંગમાંથી ઝરશે, એ ડોપામિનને 100% હરાવી નાખશે. તો આ બહુ મહત્ત્વની વાત છે. અને એની એક ફ્રી મોબાઈલ એપ્લિકેશન એ પ્લે સ્ટોર પર અવેલેબલ છે, જેનું નામ છે ધ હેપી ચાઇલ્ડ મોબાઈલ એપ. એ તમે ડાઉનલોડ કરજો. અંગ્રેજીની, હિન્દી બંને ભાષામાં છે. એકદમ ફ્રી છે. એનો આખો કોર્સ તમે કરજો. 3 અંતઃસ્ત્રાવોની વાત ત્યાં અદ્ભુત રીતે આપી છે. બાળકના ઘડતર માટે મોબાઈલની આ વાત બહુ ઊંડાણપૂર્વક હું તમને કરી રહ્યો છું. તમે આખો એનો કોર્સ ફ્રી છે, કરી લેજો. મોબાઈલમાંથી બાળકને છોડાવવા માટે ચોથો ઉપાય છે વાંચન. બેન કાર્સન કરીને એક બહુ મોટા હાર્ટ સર્જન થઈ ગયા. દુનિયાના પહેલા નંબરના જે 10 હાર્ટ સર્જન હોય, ન્યુરો સર્જન હોય, એમાં એમનું નામ આવે છે. આફ્રિકાની અંદર એકવાર 2 બાળકો જન્મ્યા જુડવા, તો ભેગા હતા, માથાથી એને જુદા કરી નાખ્યા હતા. અને અત્યારે હયાત છે અને પોલિટિકલમાં પણ બહુ અમેરિકામાં આગળ વધ્યા છે. તો એ બેન કાર્સન જ્યારે નાના હતા ત્યારે એમને ટીવીનો બહુ શોખ હતો. હવે 16 વર્ષની ઉંમરે એમના માતાના લગ્ન થઈ ગયા હતા અને 18 વર્ષે આ બેન કાર્સન જન્મી ગયા અને પછી એના પતિ એમને છોડીને જતા રહ્યા હતા. અને ઘરના બધા કામ કરીને માંડમાંના ઘર ચલાવતા હતા બેન. એમના માતાનું નામ હતું સાનિયા કાર્સન અને એક કર્ટિસ કાર્સન. 2 છોકરા, બેન કાર્સન, કર્ટિસ કાર્સન અને માતાનું નામ સાનિયા કાર્સન. હવે આખો દિવસ આ બધા ટીવી જોયા કરે અને ભણે નહીં. એટલે આ બેનને એવું બહુ ક્લિયર હતું કે મારા બાળકને બહુ આગળ વધારવા છે. એટલે જ્યાં જાય ત્યાં પૂછે કે મારા બાળકને આગળ વધારવા માટે શું કરવું જોઈએ. એટલે બધા એને ઉપાય કહે કે તું છે ને એને વાંચનની અંદર રસ કેળવાવ. એટલે એના મમ્મી આવી ગયા. એમને તો વાંચતા આવડતું જ નહોતું. એના મમ્મી આવી ગયા અને આવીને ટીવીની વચ્ચે ઊભા રહી ગયા અને એને કીધું કે બેટા તમને ટીવી જોવા મળશે, પણ જેટલી મિનિટ તમે વાંચશો એટલી મિનિટ ટીવી જોવા મળશે. અને વાંચીને તમારે આ પુસ્તકનો સાર કહેવાનો. હવે એમને વાંચતા નહોતું આવડતું, પણ જેને એને પુસ્તક આપ્યું હોય ને, એને પૂછી લે કે એનો સાર શું છે. એટલે એ રીતે ધીરે ધીરે કરતાં બેન કાર્સનને વાંચનનો રસ પડ્યો. બધી પુસ્તકો મમ્મી આપે વાંચી નાખે, એનો સાર કહી દઈ. બાજુના એક ટાઉનની અંદર લાઇબ્રેરી હતી, લગભગ આખી લાઇબ્રેરી એને વાંચી નાખી. એટલું બધું થઈ ગયું. અને આ લેવલે એક અમેરિકન નિગ્રો પરિવારના એક માણસ કે જેને આ જે બેન કાર્સન નાના હતા ત્યારે પાડોશના છોકરાએ કંઈક માથાકૂટ કરી હશે તો એકવાર ચપ્પુ લઈને લોહી કાઢ્યું હતું. હવે આવા વ્યક્તિને, ટીવી અત્યંત જોનાર વ્યક્તિને, અત્યંત ક્રૂર વ્યક્તિને એક મમ્મી છે એ વાંચનનો શોખ જગાડીને કેટલા લેવલે પહોંચાડી દે છે. તો આપણે આપણા બાળકને વાંચનમાં રસ કેળવવો જોઈએ, જે પણ ઉંમરનો બાળક હોય. હવે બીજી વાત કેવી થાય કે બાળક જ્યારે વાંચતું હોય ને ત્યારે ઘરના સભ્ય ટીવી જોતા હોય, મોબાઈલ મચેડતા હોય, એ ના ચાલે. બાળક વાંચતું હોય ત્યારે ઘરના બીજા સભ્યોએ પણ ગીતા છે, ભાગવત છે કે કોઈ પણ પુસ્તકો છે, સારા પુસ્તકો એ વાંચવા જોઈએ. દરેક જન્મ દિવસે હું તો એવું કહું છું કે તમે તમારા બાળકને એક પુસ્તક, બાળકની વાર્તાઓનું કે મોટા મોટા ચિત્રવાળું મોટું હોય પરીઓની વાર્તાઓનું તમે લઈ દો. બાળક જ્યારે મોટો 18 વર્ષનો થાય ને એની પાસે લગભગ 50 થી 60 પુસ્તકોનો આખું લાઇબ્રેરી પોતાની અંગત હોવી જોઈએ. તો આ વાંચન છે એ પણ મોબાઈલમાંથી બાળકને છોડાવવા માટેનો બહુ મોટો ઉપાય છે. ઘણા બધા અત્યારે એવું પ્રતિપાદન કરે છે. તો સ્કૂલના સંદર્ભમાં હું કંઈ બીજા સ્ટેટમેન્ટ નથી આપતો, પરંતુ જ્યારે વ્યક્તિ વાંચે છે ત્યારે એની કલ્પના શક્તિ બહુ વધી જાય છે. અને જ્યારે વ્યક્તિ કોઈ દ્રશ્ય જુએ છે ત્યારે એની કલ્પના શક્તિ સ્થગિત થઈ જાય છે. તમે આ દ્રશ્યની અંદર જુઓ, બુક વાંચે ત્યારે આટલું રંગીન કલ્પના એના મનની અંદર થાય છે અને જ્યારે મૂવી જોવે ત્યારે એની કલ્પના શક્તિની દ્રષ્ટિએ એકદમ બેકાર રણ જેવું છે. તો આ રીતે 5મો ઉપાય છે એ વાંચનનો છે. બાળકને પોતાની ઉંમર પ્રમાણે
બાળક નાનું હોય તો વાંચી નહીં શકે, પણ બાળકને પોતાની ઉંમર પ્રમાણે વાંચનનો રસ કેળવવો જોઈએ. મને કોઈ પણ રીતે વાંચનનો રસ એટલો બધો છે કે તમારી પાછળ જે પુસ્તક દેખાય છે લગભગ મેં વાંચ્યા છે, અને આટલા જ બીજા પેરેન્ટિંગના પુસ્તકો પણ મારી પાસે છે. મને કોઈ મૂવી, કોઈ સિરિયલ કે કોઈ પણ વિડીયો ગેમ, કોઈ પણ કાર્ટૂન આકર્ષિત નથી કરી શકતું. મને સારા પુસ્તકો દિવસ રાત વાંચવાનું મન થાય છે. તો તમારા બાળકને લેવલ ઉપર પહોંચાડવો હશે ને તમારે વાંચવું પડશે, અને તમારા બાળકને કોઈ સબસ્ટિટ્યૂટ આપવો પડશે ને. તમે કહો છો કે સર તમે મોબાઈલમાંથી મારા બાળકને મુક્ત કરી દો, પણ સબસ્ટિટ્યૂટ આપવો પડશે ને. મોબાઈલ તો મહા મોટો રાક્ષસ છે, એનો સબસ્ટિટ્યૂટ આપવો પડશે ને, ડ્રગ્સ છે. તો આ ઉપાય આપણે કરવો જોઈએ. પાંચમો ઉપાય છે વિવિધ ટેલેન્ટના વર્ગોમાં બાળકને મૂકવો. એટલે કે સ્વિમિંગ છે, સંગીતમાં નૃત્ય છે, ગાયન છે, વાદન છે, અને પછી સ્કેટિંગ છે, ડ્રોઈંગ છે, જિમ્નેસ્ટિક છે. આ બધી વસ્તુઓ એવી છે કે જે બાળકને કુદરતમાં પણ રાખે છે અને એની સાથે બાળકમાં બીજા ઘણા બધા ગુણો ઉમેરે છે. તો તમે જુઓ, પરદેશની અંદર તમે જાઓ તો કોઈ પણ સ્કૂલની અંદર બાળક માટે સંગીત શીખવું ફરજિયાત, બાળક માટે કોઈ પણ એક સ્પોર્ટ્સની અંદર પ્રોફેશનલી શીખવું ફરજિયાત. એટલે શું થાય છે ખબર છે? બાળકમાં ઓટોમેટિક જ સ્પોર્ટ્સમેન સ્પિરિટ આવી જાય છે, નિયમિતતા આવી જાય છે, મહેનત આવી જાય છે, ધગસ આવી જાય છે, સંપની ભાવના આવી જાય છે, લીડરશિપ આવી જાય છે. આ બધું અંદર સ્કૂલમાંથી જ આવી જાય છે. તો બાળકને ઘણા બધા એમ કહીને કે બાળક ઉપર બહુ બર્ડન ના આપવું જોઈએ, એક સ્કૂલમાં જાય છે, ટ્યુશનમાં જાય છે, અને પછી આ બધા ટેલેન્ટના વર્ગોમાં ના મૂકવો જોઈએ. પણ આ બાબતે હું એવું માનું છું કે સ્કૂલની અંદર અત્યારે જે ભણાવવામાં આવે છે, ટ્યુશનની અંદર જે ભણાવવામાં આવે છે, એ 20-25 વર્ષ પછી કેટલું કામ લાગશે એ બહુ મોટો પ્રોબ્લેમ છે. તો મોબાઈલના સંદર્ભમાં આપણા બાળકને અઠવાડિયામાં 2-3 કલાક સંગીત કરતો હોય, સ્વિમિંગ કરતો હોય, તો ત્યારે એવા અંતઃસ્ત્રાવો અને એવા કેમિકલ આપણા બોડીમાં ઝરે છે કે જે આપણને સેટિસ્ફેક્શન આપે છે, સંતોષ આપે છે, કાંઈક કર્યાનો સંતોષ આપે છે. બાળકને કોઈક એક જગ્યાએથી કંઈક કરવાનો સંતોષ મળતો હશે ને તો પછી એ મોબાઈલ નહીં મચેડે. આ મારી ગેરંટી છે તમને. અને બીજી વસ્તુ કેવી છે કે આ બધી ટેલેન્ટની એક્ટિવિટી દ્વારા બાળક એક્ટિવ થશે તો એનું વજન પણ સારું રહેશે, એટલે કે માપનું રહેશે, અને એના ફેફસા પણ મજબૂત બનશે. નાની ઉંમરમાં એટલે કે જન્મથી માંડીને 12 વર્ષ બાળકના ફેફસા જેટલા મજબૂત બને ને, મોટી ઉંમરે એને જાતીય જીવન પણ સારું થાય છે, અને બીજી રીતે એના શરીરની તંદુરસ્તી પણ બહુ સારી રહે છે, અને એની યાદશક્તિ પણ વધે છે, અને કુદરત સાથે એનો નાતો પણ વધે છે. અને એવો જે બાળક હોય ને, હું તો કહું છું સ્કૂલમાં જાય, ટ્યુશનમાં જાય, આવા ટેલેન્ટના વર્ગોમાં જાય, ઘરે બાળક આવે ને પાણી ન માંગવો જોઈએ. હું તો કહું છું મોબાઈલ ન માંગે. બાળકને આખો દિવસમાં થકવાડી દો, કારણ કે એની પાસે શક્તિ હશે ને કંઈક જોવા કરવાની, તો એ મોબાઈલ મચડશે ને. મારો બહુ સ્પષ્ટ મત છે કે બાળકને આખો દિવસ ક્રિયાશીલ રાખવો જોઈએ. અને ઘણા બધા કહે ને કે આવું કરીએ તો બાળક પર બર્ડન આવે. અરે એને જેમાં રસ છે એ જ ટેલેન્ટ વર્ગમાં મૂકવાનો છે ને. આપણે ક્યાંય એને પરાણે માથામાં મારીને મોકલીએ છીએ? એવું તો કંઈ છે જ નહીં ને. તો એવી રીતે વિચાર કરવાની જરૂર નથી. બાળકને થકવાડો, અને જો બાળકની શક્તિ વધી હશે ને તો એ મોબાઈલ વાપરશે, અને વધી હશે ને તો ગુસ્સો અને જીદ કરીને તમારા પર વાપરશે. એના કરતાં બેટર છે કે બાળકની શક્તિનો ઉપયોગ કરવો. અને આપણને ઘણીવાર કેવું થાય કે બાળકને બર્ડન લાગતું હશે. બાળક છે ને એને ઊંઘ આવે ને ત્યારે સૂઈ જ જાય, અને ભૂખ લાગે ને ત્યારે ખાઈ જ લઈ, અને એને કોઈ લેવા દેવા નથી હોતી. એ હંમેશા પોતાની મસ્તીમાં જ હોય છે. એ તો આપણે બર્ડન કરીએ છીએ. આપણે નાના હતા જ ને આપણને શું બર્ડન લાગતું હતું. અત્યારે આપણે એમ વિચારીએ જ છે ને કે આપણને બચપન વાપસ દે દો. એટલે એ મતને હું નથી માનતો. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે બાળકને શાળા, ટ્યુશન અને એ સિવાય પણ એને ગમે છે એ વિષયની અંદર ટેલેન્ટમાં આગળ વધારો, બાળકની ફિઝિકલ એક્ટિવિટી વધારો. તો બાળકના શરીરમાંથી એવા અંતઃસ્ત્રાવો ઝરે છે કે જે અંતઃસ્ત્રાવો એને સેટિસ્ફેક્શન આપે છે, અને એને આ બધી વસ્તુથી આકર્ષણ ઊભું નથી કરી શકતા. તો આ આપણો 5મો ઉપાય હતો. 6થો ઉપાય છે યોગ અને પ્રાણાયામ. તો એ પણ બહુ સમજી શકાય એવી બાબત છે. યોગ અને પ્રાણાયામ કરીએ ત્યારે પણ આપણા શરીરમાંથી એવા અંતઃસ્ત્રાવો ઝરે છે. તો એ બાળકને બહુ જ મોટું એચિવમેન્ટ પ્રાપ્ત થયું હોય એવી લાગણીનો અનુભવ કરાવે છે. એટલે તમારી આસપાસ કોઈ યોગ, ધ્યાન, પ્રાણાયામના ક્લાસીસ ચાલતા હોય તો એની અંદર પણ બાળકને મોકલવો જોઈએ, અને બાળકને 84 આસનમાંથી જેટલા આવડી જાય એમાં વ્યસ્ત રાખવો જોઈએ. અને બીજી વસ્તુ હું તમને કહી દઉં, 20-25 વર્ષ પછી અત્યારે આટલો સ્ટ્રેસ છે તો એ જમાનામાં કેટલો હશે. ત્યારે જે બાળકને ધ્યાન નહીં આવડતું હોય ને, આપણે તો ત્યારે ગઈઢા થઈ ગયા છું, દાદા થઈ ગયા છું, પણ આપણા બાળકને જો ત્યારે ધ્યાન નહીં આવડતું હોય ને તે સુખી નહીં રહી શકે. તો આપણા બાળકને નાનપણથી યોગ, પ્રાણાયામ, ધ્યાન આ બધા ક્લાસીસની અંદર મોકલીએ, એ પણ બહુ અગત્યનો ઉપાય છે.
સાતમો ઉપાય છે ફ્લિન્ટો બોક્સ અને એવી ઘણી બધી ગેમ્સ, બ્રેન ગેમ્સ અને બીજી બધી ક્રાફ્ટની ગેમ્સ મળતી હોય છે. તો તમને જો પૈસાની અનુકૂળતા હોય તો તમે એવા બધા ફ્લિન્ટો બોક્સ ને બધું, આઇન્સ્ટાઇન બોક્સ ને બધું આવે છે, એમાંથી કોઈ પણ એક સારી કંપની હોય તો એની સાથે તમે જોઈન્ટ થઈ શકો છો. અથવા તો તમને એમ થાય કે ના, એટલી પૈસાની અનુકૂળતા નથી, તો અમે લોકોએ પેરેન્ટિંગ વેદા મોબાઈલ એપ્લિકેશન બનાવી છે, જેમાં 3 નવી એક્ટિવિટી અમે રોજ આપીએ છીએ અને એ પણ એક રૂપિયાના એક લેખે બહુ જ સામાન્ય કિંમતમાં છે, જેમાં ઘરની વસ્તુઓમાંથી બાળકને જુદા જુદા પ્રકારના કોન્સેપ્ટ સમજાવવામાં આવે છે. એનામાં વિજ્ઞાનની જિજ્ઞાસા દાખલ કરવામાં આવે છે, એનામાં અંદરથી નવું નવું સર્જન કરવાની શક્તિ દાખલ કરવામાં આવે છે. કારણ કે વસ્તુ કેવી છે કે કોઈકે વસ્તુ બનાવી હોય એને વેચવી એ અલગ વસ્તુ છે, પણ નવી વસ્તુ સર્જન કરવી એ અલગ વસ્તુ છે. એટલે ભવિષ્યની અંદર કાં તો તમારા બાળકને કંઈક વસ્તુ નવી બનાવતા આવડવી જોઈશે, તો એ એકદમ સફળ બનશે, વિશ્વ લેવલે પહોંચશે, ઇન્ડિયા લેવલે પહોંચશે, ગુજરાત લેવલે પહોંચશે, અથવા તો એને કોઈકની વસ્તુ બનાવેલી હશે એને વેચતા આવડવી પડશે. 2 વસ્તુ છે. તો જ્યારે તમે આવી રીતે કોઈ મોબાઈલ એપ્લિકેશનના પેરેન્ટિંગના કોર્સમાં જોઈન્ટ થાઓ છો કે કોઈ આવી રીતે બીજી કંપની સાથે જોઈન્ટ થાઓ છો, ત્યારે બાળકને નવું નવું સર્જન કરવાની કળા આવડે છે, અથવા તો એનામાં પ્રેઝન્ટેશન પાવર આવે છે કે એ વસ્તુ કેવી રીતે સેલ કરવી. તો ભવિષ્યમાં તો એ જ કામ લાગવાનું છે. તો આ બધું કરીને આપણે બાળકને મોબાઈલથી દૂર રાખી શકીએ છીએ. એ સિવાય એની 5 ઇન્દ્રિયને પણ આપણે જે રીતે સ્ટિમ્યુલેટ કરીએ, ધારો કે આંખથી એને વિવિધ કુદરત દેખાડીએ, કાનથી એને વિવિધ પ્રકારના સંગીત સંભળાવીએ, તો પણ બાળકની ઇન્દ્રિયો તેજ થશે. તો પછી એને મોબાઈલ જેવી વસ્તુઓમાં વધારે રસ નહીં લે, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. અને ઘણા બધા માતા પિતાની વિચારધારામાં જો એવું આવતું હોય કે અમે અમારા ઘરે કોઈ બર્ડ રાખી શકીએ, કે અમુક માછલીઓ રાખી શકીએ, કે પછી પેટ કોક રાખી શકીએ, જો તમારી વિચારધારામાં આવતું હોય તો, કારણ કે હું આ બધી વસ્તુ રાખવાના મતમાં અંગત રીતે નથી, પરંતુ તમને બહુ જ એમ લાગતું હોય કે બાળક હવે મોબાઈલમાંથી નીકળતું જ નથી બહાર, અને જો એને ટેમ્પરરી આવું કરવું પડે તો એક પેટ લાવી દો, તો એની સંભાળની અંદર એ વ્યસ્ત થઈ જાય. તમે અમુક વાર એને કોઈક છોડ લાવી દો તો છોડની સંભાળની અંદર એ વ્યસ્ત થઈ જાય. તો એવી રીતે પણ બાળકને મોબાઈલના ચુંગલમાંથી બહાર કાઢી શકાય છે. તો આ 7મો ઉપાય છે. 8મો ઉપાય છે કે બાળકને સારા મિત્રોની સંગતમાં આપી દો, કે જે ભણવાની અંદર આગળ વધતા હોય અને નવી નવી સર્જનાત્મક એક્ટિવિટી કરતા હોય એવા મિત્રોનો સંગ કરાવો. ઘણીવાર ઘણી સોસાયટીમાં કેવું હોય કે બાળક એમ કહે કે મારા તો કોઈ મિત્ર જ નથી. અરે મિત્ર નથી તો મમ્મી પપ્પાએ પોતે લીડરશિપ લઈને થોડાક માતા પિતાઓ ભેગા થઈને બાળકો સોસાયટીના ગાર્ડનની અંદર રમે એવી વ્યવસ્થા કરવી જોઈએ. ઘણા માતા પિતા એવું વિચારે છે કે આવી રીતે બાળકો ગાળ બોલતા થઈ જશે, અને આવી રીતે બાળકોના કુસંસ્કાર આવી જશે, અને આવી રીતે બાળકો ધૂળમાં રમશે તો એને એલર્જી થશે. એક વાત તમને કહી દો, આપણને બધાને ગાળ આવડે છે. ગમે એવા સંસ્કારી ઘરમાં તમે જન્મ્યા હો, તમને 10-15 ગાળ તો આવડતી જ હોય. બોલતા નથી અલગ વસ્તુ છે. તો બાળકને તમે સારી વસ્તુ શીખવો છો તો ખરાબ વસ્તુ જે છે એનો અનુભવ તો થવો જ જોઈએ ને. બહુ પછી એકદમ સીધો છોકરો હશે તો એ દુનિયાની અંદર કંઈ માથાકૂટ થઈ જશે. ભાઈ તમે મારી વાત, હું શું કહેવા માંગુ તમે સમજી શકો છો. તો એ ચિંતા ના કરો. આ મોબાઈલ કરતાં સારું છે, એ ડ્રગ્સ કરતાં સારું છે. અને બીજી વાત છે કે બાળક ધૂળમાં રમશે તો એને એલર્જી થઈ જશે, એવું ના વિચારો. અત્યારે અમેરિકાની અંદર ને બીજા બધા દેશોની અંદર કેવું થયું છે કે એકદમ બાળકોને સ્વચ્છતામાં રાખવા માંડ્યા ને, તો અમુક જે બેક્ટેરિયા જે આજુબાજુના વાતાવરણમાં છે એના યોગમાં જ બાળકો નથી આવતા. એટલે શું થાય છે, બધું એકદમ સ્ટરીલાઇઝડ રાખે છે. એટલે એના બાળકોને જલ્દી એલર્જી થઈ જાય છે. ગ્લુટેનની ને ન સાંભળી હોય ને એવી એલર્જીઓ થાય છે. એટલે એવી રીતે પણ વિચારવાની જરૂર નથી. બાળકોને સારા મિત્રોની સંગતમાં રાખશો, સારા વ્યક્તિઓની સંગતમાં રાખશો, તો એને મોબાઈલની અંદરથી ક્રિકેટરો છે કે પછી આ હીરો હિરોઈન છે કે કાર્ટૂન છે એમાં રસ નહીં પડે. એને દેખાશે કે ભાઈ આ છોકરો ભણવામાં આગળ છે, ક્રાફ્ટમાં આગળ છે, યોગમાં આગળ છે, સંગીતમાં આગળ છે, એને એવી પ્રેરણા મળશે. તો એને મિત્રો સાથે રમાડો. અને 3-4-5 માતાઓ ભેગા થઈને રમે તો અંદર નાના મોટા પ્રોબ્લેમ થાય તો પણ સોલ્વ થઈ શકે છે. પણ આ કરવું પડશે, આપણે જ કરવું પડશે, બીજા કોઈ નહીં કરી દે. તો શનિ રવિમાં કે બીજા રજાના દિવસોની અંદર બાળક ભરપૂર રમત રમે, અંદર ઓબ્ઝર્વેશનમાં તમને એવું લાગતું હોય તો રમત રમે, અને એના મિત્રો પણ આવી રીતે ભણવામાં અને બીજી પ્રવૃત્તિમાં એક્ટિવિટીમાં આગળ હોય એવું કરવું જોઈએ. આ 8મો ઉપાય છે. 9મો ઉપાય છે શયન સંવાદ. એટલે કે બાળક સૂતો હોય ત્યારે 10 મિનિટ પછી અમુક પ્રકારની સ્ક્રિપ્ટ એને બોલવામાં આવે તો બાળકના વર્તનમાં ચમત્કારિક પરિણામ આવે છે. અને આને સ્લીપ ટોક, નિદ્રા સંવાદ કે શયન સંવાદ કહેવામાં આવે છે. આ વસ્તુ
બહુ જ મોટી ક્રાંતિ છે. બાળકને કોઈ પણ ટેવમાંથી બહાર નીકળવા માટે આ બહુ જ મોટી ક્રાંતિ છે. અને એ શયન સંવાદમાં કેવા વાક્યો બોલવા જોઈએ એ ડિસ્ક્રિપ્શનની અંદર આપ્યું છે મોબાઈલ માટેના, એ તમારે બોલવાના. કાં તો તમે સ્ક્રિપ્ટની અંદર વાંચીને બોલી શકો છો, અથવા તો મોબાઈલમાં રેકોર્ડિંગ કરી નાખો અને એ રેકોર્ડિંગ તમારે બાળકના જમણા કાને એ સૂઈ જાય પછી 10 મિનિટે મૂકી દેવાનું. આવી રીતે તમે 21 થી 90 દિવસ કરશો, ઓટોમેટિક જ બાળકને મોબાઈલના વણગણમાંથી છૂટવા માટે બહુ જ મોટી પ્રેરણા મળશે. ઘણા બધા લોકો માટે આ નવી વાત હશે, પણ તમે કરજો. શયન સંવાદ, સ્લીપ ટોક બહુ જ ચમત્કારિક વસ્તુ છે અને એના ચમત્કારિક પરિણામો આવ્યા છે. પરંતુ આમાં ધ્યાન એટલું રાખવાનું છે કે જો તમે એક જ વાર શયન સંવાદ કરવાના હો, બરાબર, તો તમારે બાળક સૂઈ જાય પછી 10 મિનિટે કરવાનો અથવા તો 1 કલાક પછી કરવાનો. પણ જો તમે એમ વિચારતા હો કે મારા બાળકને તો મોબાઈલની બહુ લત લાગી ગઈ છે, મારે સ્પીડમાં રિઝલ્ટ જોઈએ છે, તો 24 કલાકમાં 3 વાર, જ્યારે બાળક સૂતું હોય ને, સૂવે પછી એકવાર, ઉઠે પહેલાં એકવાર, ભર ઊંઘમાં પણ એકવાર, બપોરે સૂવે ત્યારે પણ એકવાર, સૂવે ત્યારે મૂકી દેવાનું. 24 કલાકમાં જો તમે 3 વાર મૂકવાના હો તો કોઈ પણ સમયે તમે મૂકી શકો છો, પણ એકની એક સ્ક્રિપ્ટ હોવી જોઈએ. તો બેનિફિશિયલ એવી રીતે રહેશે કે તમે મોબાઈલમાં રેકોર્ડ કરી દો અને શાંતિથી જમણા કાનની અંદર બાળક ઉઠી ન જાય ને એવી રીતે મૂકી દેવાનું. તો આ શયન સંવાદ પણ અતિ 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 ઉત્તમ ચમત્કારિક ઉપાય છે, એ પણ તમે કરી શકો છો. એ 9મો ઉપાય છે અને એ કેવી રીતે કરવું એ મેં તમને કીધું, અને એની જે સ્ક્રિપ્ટ છે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી છે, તમે એ વાપરી શકો છો. પણ તમને એમ થશે કે આનાથી ફેર કેમ થાય છે. જો હું તમને સમજાવું, બાળકને મોબાઈલ બહુ જ ગમે છે, બરાબર, એનાથી અત્યંત આકર્ષિત થાય છે. હવે તમે જ્યારે એના સારા માટે એને ના પાડો છો ત્યારે બાળક જાગે છે એટલે એનું કોન્શિયસ માઇન્ડ બહુ જ કામ કરે છે, એટલે એ તમારી વસ્તુનો વિરોધ કરે છે, કારણ કે એને તો વસ્તુ ગમે જ છે. પણ જ્યારે બાળક સૂતું છે ત્યારે એનું કોન્શિયસ માઇન્ડ સૂઈ ગયું છે, સબકોન્શિયસ માઇન્ડ જાગે છે. તમે બાળકના સબકોન્શિયસ માઇન્ડમાં મોબાઈલના વિરોધી વાક્ય, મોબાઈલ શબ્દ ન આવે એવી રીતે મૂકી દો છો. ડિસ્ક્રિપ્શનમાં આપ્યા, તમે જોઈ લેજો. એવી રીતે મૂકી દો છો તો બાળકનું સબકોન્શિયસ માઇન્ડ મોબાઈલથી સાવચેત થઈ જાય છે, અને પછી બાળક જાગે ત્યારે એનું કોન્શિયસ માઇન્ડ મોબાઈલ માંગે ને ત્યારે સબકોન્શિયસ માઇન્ડ એનો વિરોધ ચાલુ કરી દે છે. પણ આ બધી પ્રોસેસમાં વાર લાગે છે, પરંતુ ઉપાય ચમત્કારિક રીતે મળે છે, ઘણા બધાને મળ્યા છે, એટલે હું તમને અનુભવથી કહું છું. અને 10મો ઉપાય છે આધ્યાત્મિક ઉપાય છે. BAPS સ્વામિનારાયણ સંસ્થા અને બીજી ઘણી બધી આધ્યાત્મિક સંસ્થાઓ દર અઠવાડિયે બાળકોની બાળ સભા ચલાવે છે. એમાં તમારા બાળકને મૂકો તો એની અંદર બાળકને ક્લિયર થશે કે આ પૃથ્વી ઉપર આપણે જન્મ્યા એનો હેતુ ફક્ત પંચ ઇન્દ્રિયોના ભોગ ભોગવીને આનંદ મજા કરવાનો નથી, પરંતુ કુટુંબની બધી જ જવાબદારી નિભાવીને મોક્ષ મેળવવાનો છે. આવો કોન્સેપ્ટ એના મગજમાં આવે, ભગવાનને રાજી કરવાનો છે, ગુરુને રાજી કરવાનો છે, તો ઓટોમેટિક જ એ મોબાઈલને છોડી દેશે. બાકી મોબાઈલ તો એટલો ખતરનાક શત્રુ છે કે માતા પિતા પણ એનાથી બચી નથી શકતા, મોટા મોટા યોગીઓ એનાથી બચી નથી શકતા, સંન્યાસીઓ મોબાઈલથી બચી નથી શકતા. તો એ કેવી રીતે બચી શકે? તો કોઈક આધ્યાત્મિક સારી સંસ્થા સાથે એનું જોડાણ થશે તો બહુ ફેરક પડશે. અને બીજું, અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજ એક વાત કરે છે કે રોજ રાત્રે 10 થી 15 મિનિટ તમારા બાળક સાથે બેસો અને ઘર સભા કરો, કે જેની અંદર ગીતા, ભાગવત જેવા પુસ્તકોનું વાંચન કરવામાં આવે, અથવા તો વાર્તાઓનું વાંચન કરવામાં આવે, અથવા તો બાળકે આખો દિવસ શું કર્યું એનો વાર્તાલાપ કરવામાં આવે. તો એટલું અદ્ભુત વાતાવરણ સર્જાય છે, જે પહેલાંના જમાનામાં બધા જમીને શાંતિથી પરિવારના લોકો ભેગા થઈને વાતોચીતો કરતા હતા અને હાલરડું ગાઈને બાળકને સુવડાવી દેતા હતા. તો એ સમય પાછો આપણે લાવવો પડશે. તો એ ઘર સભા પણ કરવી જોઈએ. તમને એમ થાય ઘર સભામાં રોજ નવી નવી કઈ વસ્તુ કરવી, ચિંતા કરવાની જરૂર નથી. અમારી પેરેન્ટિંગ વેદા મોબાઈલ એપ્લિકેશનની અંદર રોજ નવી એક્ટિવિટી તમને આપી દેવામાં આવે છે. મોબાઈલની સામે અત્યંત આકર્ષણવાળી વસ્તુઓ જ આપણે મૂકશું તો જ પછી બાળક તો એમાંથી છૂટો પડશે ને. તો એવી અત્યંત આકર્ષક વસ્તુઓ બાળકને આમ ઇંતેજારી થાય. જે અમારી મોબાઈલ એપ્લિકેશન વાપરે છે એ બધા જ બાળકો રાહ જુએ છે કે રાત્રે મમ્મી શું કહેશે, આજે નવી વાર્તા કહેશે, આજે નવી ગેમ રમાડશે, આજે નવી પઝલ રમાડશે, આજે નવી એક્શન સોંગ કરશે, આજે નવું સંસ્કૃતિનું ગીત હશે, આજે નવું સંસ્કારનું ગીત હશે. એવી રીતે અદ્ભુત રંગીન કાર્યક્રમ અમે લોકોએ બનાવ્યો છે. એ ઘર સભાની અંદર તમે કરી શકો છો. એ 10મો ઉપાય છે. અને 11મો ઉપાય છે કે આની ગંભીરતા આપણે સમજીએ. આમાંથી ઘણા બધા માતા પિતા હજી એવું માનતા છે બાળકને મૂકી દેવો જોઈએ, મારે વાંધો નથી, લગભગ બધા એવું માનતા છે. મોબાઈલની ગંભીરતા આપણા અંદર બહુ ક્લિયર નથી. હજી
મેં તમને ઘણીવાર કીધું કે મોબાઈલ ડ્રગ્સ જેવી અસર ઊભી કરે છે. રિસર્ચમાં એવું આવ્યું છે કે જ્યારે કોઈ બાળક મોબાઈલના અંદર કાર્ટૂન, કોઈ પણ પ્રકારની સ્ક્રીનની અંદર કાર્ટૂન કે વિડીયો ગેમ જો કરે છે ને, ત્યારે એના બ્રેઇનમાં એવા રસાયણો પેદા થાય છે કે જે ડ્રગ્સ લેવાથી થતા હોય. બહુ ગંભીરતાથી આ મુદ્દો લેવાની જરૂર છે અને બાળકને પણ ડરાવવાની જરૂર છે. તમે નેટ ઉપર સર્ચ કરજો, મોબાઈલથી જ મોબાઈલનો વિરોધ કરાવો ને. બાળકને કહો કે તને મોબાઈલ હું આપું છું. મોબાઈલ ગંભીર વસ્તુ છે એની વિડીયો તું ગોતી નાખ. મોબાઈલ ગંભીર વસ્તુ છે એનું રિસર્ચ તું ગોતી નાખ. મોબાઈલ ગંભીર વસ્તુ છે એનું ગીત તું શોધી નાખ. એનું ચિત્ર તું દોર. છોકરાને કે ચિત્ર દોરાય. મોબાઈલ કેવી રીતે રાક્ષસ છે અને ગંભીર છે એ આપણે વાપરવાનો છે, પણ એના ગુલામ આપણે નથી થવાનું. એવું સંશોધન બાળક પાસે જ કરાવો. બાળકને કહો કે તું આખી શેરીમાં જા બધી જ જગ્યાએ, અને મોબાઈલ ખરાબ છે અને એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, વિવેકથી કરવો જોઈએ, એવા 5 દ્રષ્ટાંતો તું શોધીને લાવ. એટલે છાપામાંથી, મેગેઝિનમાંથી, યુટ્યુબમાંથી, ઇન્સ્ટાગ્રામમાંથી મોબાઈલનો જ વિરોધ કરાય, સોશિયલ મીડિયાનો જ અમુક ઉંમર સુધી વિરોધ કરાય, એની વાત બાળક પોતે રિસર્ચ કરે. બાળક પોતે રિસર્ચ કર્યું હશે ને તો એ ડરશે. તો આ વસ્તુમાં બાળકને ડરાવવાની પણ જરૂર છે અને આપણે પણ ડરવાની જરૂર છે. ડ્રગ્સ છે, ખરેખર એ ડ્રગ્સ છે. અને જો આ રીતે આપણે જો કરશું ને તો બાળકના મગજની અંદર બહુ ક્લિયર થશે કે મારે મોબાઈલનો ઉપયોગ જ્યારે કરવાનો છે ત્યારે એન્ટરટેનમેન્ટ માટે ઓછો કરવાનો છે અથવા તો નથી કરવાનો. એન્ટરટેનમેન્ટ માટે હું રમીશ, હું કુદરતમાં ફરવા જઈશ, હું સ્વિમિંગ કરીશ, હું ગીત ગાઈશ, હું ડ્રોઈંગ કરીશ, હું કુકિંગ કરીશ, હું ડાન્સ કરીશ, કાંઈ પણ કરીશ એન્ટરટેનમેન્ટ માટે. નોલેજ માટે, જ્ઞાન માટે હું મોબાઈલનો ઉપયોગ કરીશ. એવું જો નાનપણથી આખા પરિવારની અંદર એવું વાતાવરણ ઊભું કરવામાં આવે તો બાળક નહીં, એની પેઢીઓની પેઢીઓ મોબાઈલથી વિરક્ત રહી શકે, ઉપયોગ કરશે. અમે લોકો પણ કરીએ છીએ. આપણે અત્યારે મોબાઈલ પડતા જોઈએ છીએ મોબાઈલનો વિરોધ પણ જ્ઞાન માટે છે. તો એ બાળકને અંદરથી દ્રઢ થઈ જશે. આ 11મો ઉપાય છે. અને 12મી વાત બહુ જ ક્લિયર છે કે આ બધી વસ્તુઓ કરતાં અમુક વસ્તુ તો આપણે બહુ જ ક્લિયર કટ કરવી પડશે, અને એ છે કે બાળકને પહેલાં તો મોબાઈલ આપવો જ નહીં. અને જો આપી દીધો તો આપતા પહેલાં આપણે અમુક નિયમો ક્લિયર કરવા પડશે. અપાઈ ગયા પછી નહીં થાય. ઘણા બધાએ પોતાના બાળકને જન્મદિનમાં આપ્યો હશે. કોરોનાની અંદર તો બહુ જ બધા ભણવા માટે આપ્યો. પછી એ નાની મોટી તોફાન કરતો હોય તો આપણે હેરાન ના કરે આપણને એટલે આપી દીધો. હરખું જમે એટલા માટે આપી દીધો. આવું બધું હતું. એવા કારણોસર મોબાઈલ આપ્યો, આપણે હેરાન થઈ ગયા છે, લઈ નથી શકતા. તો લેવો કેવી રીતે એની ઘણી બધી વાત મેં આગળ કરી, અને આગળ બીજી પ્રોસેસ પણ હું તમને સમજાવીશ એકદમ 1 2 3 4 કહીને. પરંતુ ઘણા બધાએ પોતાના બાળકને મોબાઈલ નથી આપ્યો તો પ્લીઝ આપતા પહેલાં જ નિયમો ક્લિયર કરજો. બહુ જ જરૂરી છે. તો બાળકને જ્યારે મોબાઈલ આપો ત્યારે એ મોબાઈલની અંદર પેરેન્ટલ કંટ્રોલની એપ હોવી જોઈએ. એ શું છે તમને ખબર હોય તો નાખી દેજો, અને ખબર ન હોય તો તમારી આસપાસ કોકને પૂછજો કે બાળક જે મોબાઈલ વાપરતો હોય એમાં પેરેન્ટલ કંટ્રોલની એપ કેવી રીતે નાખવી, જેના લીધે બાળક અયોગ્ય કન્ટેન્ટ જોઈ ના લે, અને બીજું અમુક સમયે થાય એટલે મોબાઈલ બંધ થઈ જાય. અને હું તો એનાથી પણ આગળની એક વાત એ કરું છું કે બાળકને છે ને મોબાઈલ ન આપો બને ત્યાં સુધી. એ ટીવી જોવે જાહેરમાં કોઈ પ્રોબ્લેમ નથી. એને કોમ્પ્યુટર તમે ઘરમાં લાવી દો, અને અમુક વાર કોમ્પ્યુટર જોવે ભણતો હોય, આ કરતો હોય, પણ જાહેરમાં હોય. મોબાઈલ છે ને બહુ કચકડી વસ્તુ છે. એ લઈને રૂમમાં જતો રહી છે, માથાકૂટવાળી વસ્તુ છે. એટલે એને કહી દેવાનું, ભાઈ તારે મોબાઈલમાં ભણવાની વસ્તુ જોવાની છે અને સારી જ્ઞાનની વસ્તુ જોવાની છે, જાહેરમાં જ જોવાની છે. તો એ નિયમ પહેલાંથી કરવો જોઈએ, અને આટલા સમય માટે જ જોવાની છે એ નિયમ પણ પહેલાંથી કરવો જોઈએ, અને પેરેન્ટલ કંટ્રોલની એપ આપણે એને આપવી જોઈએ. બીજું અમુક નિયમો એવા ફિક્સ કરી શકાય કે સ્કૂલ સિવાય તું 2 કલાક ટ્યુશનમાં જાય છે, 2 કલાક તું અધર એક્ટિવિટીઝ કરે છે, તો તને અડધો કલાક કે 1 કલાક આપવામાં આવશે. એવો નિયમ. તું 2 કલાક ટ્યુશન જાય છે, 2 કલાક અધર એક્ટિવિટીઝ કરે છે, રમે છે, ટેલેન્ટના વર્ગો જાય છે, આ કરે છે, તે કરે છે, વાતચીત કરે છે, આરામ કરે છે, તો જ તને 2:2:1 તું 2 કલાક અભ્યાસ માટે, રિપીટેશન માટે ફાળવે છે સ્કૂલ પછી, 2 કલાક વિવિધ એક્ટિવિટીઝ કરે છે, ફિઝિકલ એક્ટિવિટી, મોબાઈલ વિરોધની, અને 1 કલાક કે અડધો કલાક તને પછી મોબાઈલ જોવા દેવામાં આવશે. તો આવી રીતે ગણતરી કરીને પણ બાળક સાથે બેસી શકાય.
અને હું માનું છું કે 16 વર્ષની ઉંમર સુધી તો બાળકને મોબાઈલ આપવો જ ન જોઈએ પર્સનલ. અને ઘણા બધા એવું વિચારે છે કે આપણે બાળકની સેફટી માટે આ જરૂરી છે, સ્કૂલમાં પહોંચી ગયો આ છે તે છે, તો રિક્ષાવાળાનો ફોન નંબર લઈ લો તમે. બાળકને આપવાની જરૂર નથી. અને જો બાળકને આપો તો સ્માર્ટફોન ના આપો. અહીંયા આપણી ધનવાનપણું આપણે દેખાડવાની જરૂર નથી. એ સાદો ટચકડો ફોન આપી દો, એમાં કંઈ ચાલવું જ ન જોઈએ. અને બીજી વસ્તુ છે, તમે મોબાઈલ ખરીદો એ પહેલાં મોબાઈલના રેડિયેશન દરેક ફોનમાં જુદા જુદા છે. તો ફોન ખરીદતા પહેલાં બાળકને જે આપવાનો છે અને આપણે જે લઈએ છીએ એવા રેડિયેશનનો ફોન લો જે ઓછામાં ઓછું રેડિયેશન બહાર કાઢતું હોય. અને બીજું, તમે જ્યાં રહેતા હો ત્યાં તમારી આસપાસ પણ મોટું ટાવર ન હોય એવા ઘરની પસંદગી કરવી જોઈએ કે જેમાં 500 મીટર સુધી મોટું ટાવર ન હોવું જોઈએ બને ત્યાં સુધી, જેના ઘરમાં જન્મથી લઈને 12 વર્ષના છોકરા છે. અને બીજી વસ્તુ કે જો તમારે બહુ જ વાર તમારા બાળકને કે તમારે, આ બધા ફેમિલીના રૂલ્સ છે, ખાલી બાળક માટે નથી, જો તમારે કે તમારા બાળકને મોબાઈલની અંદર 5 મિનિટથી વધારે વાત કરવાની હોય ને તો અહીંયા મોબાઈલ રાખવાની જરૂર નથી. એને સ્પીકર પર મૂકીને 20 સેન્ટીમીટર દૂર રાખો, ટેન્શન નથી લાંબી વાત ચાલવાની હોય ને તો. અને બીજું, ઘણા બધા કહે કે ના અમારે તો લાંબી વાત ચાલે ને તો સ્પીકરમાં કોઈ સાંભળી જાય, બીજી જગ્યાએ જતા રહો. ના ના, અમે તો કંઈ હેડફોન નાખીને, હેડફોન તો વધારે ખરાબ છે, તો એન્ટેના બની જાય છે. તો એના માટે એક એર હેડસેટ હોય છે કે જેની અંદર અવાજ જે નીકળે એ અહીંયા એક એવી વ્યવસ્થા હોય, ત્યાંથી સ્પીકર હોય અને એક્સપોઝ થાય અવાજ, અને નળીમાંથી અવાજ જઈને અહીંયા પહોંચે. જેને બહુ વાર હેડફોન વાપરવા પડતા હોય, દિવસમાં 20 મિનિટથી વધારે એ લોકોએ એર હેડસેટ તમને જે સ્ક્રીનની અંદર દેખાય છે એ તમારે વાપરવા જોઈએ. અને બીજું, જ્યારે સિગ્નલ વીક હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ નથી કરવાનો. બાળકને એવી ટેવ જ રાખવાની કે સિગ્નલ વીક હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ નથી કરવાનો. ક્યારે? જ્યારે આપણી બેટરી ડાઉન હોય, અથવા તો આપણે લિફ્ટમાં હોઈએ, અથવા તો આપણે ટ્રેનમાં હોઈએ, ગતિમાં હોઈએ, ત્યારે સિગ્નલ વીક હોય છે, ત્યારે ઓછામાં ઓછો મોબાઈલ વાપરો. નહીતર અત્યારે જે શહેરની અંદર 10માંથી 6 કપલને છોકરા નથી થતા ને એ પ્રોબ્લેમ થશે. અને આપણે જે જગ્યાએ ખિસ્સામાં મોબાઈલ રાખીએ છીએ એ જગ્યાએ આપણે થાપાનું હાડકું છે, જેની અંદર આપણા સૌથી વધારે રેડ બ્લડ સેલ બને છે. તો એ તો સૌથી વધારે પ્રોબ્લેમ છે. અને આપણા જાતીય અંગો પણ ત્યાં જ છે. તો હું તો મારા અંગત જીવનમાં જ્યારે પણ મોબાઈલ રાખું છું એ મારા બેગમાં હોય, અથવા તો હું જેવો અહીંયા આવું એટલે સાઈડમાં મૂકી દઉં. કોઈક રેર કેસની અંદર મેં આખો દિવસ ખિસ્સાની અંદર મોબાઈલ રાખ્યો હશે. તો આ બધા નિયમો બાળકને સમજાવવા પડશે ને. જીવન તો આપણું છે ને. આપણને એમ થાય કાંઈ વાંધો નહીં આવે, તે કે વાંધો આવે ત્યારે શું કરશું આપણે? આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના બેસાય. તો પહેલેથી જ આપણે આવા મોબાઈલના રૂલ્સ બનાવવા પડશે. અને હું તો બીજી એક વાત બહુ જ માનું છું કે કાર્ટૂન અને વિડીયો ગેમના રવાડે તો બાળકને ક્યારેય ન ચડાવાય. નર્સરી રાઇમ્સ એકવાર બરાબર છે, કાર્ટૂન, વિડીયો ગેમ, સિરિયલ, મૂવી એ તો નહીં નહીં ને નહીં જ. તો જુઓ, એક સ્ક્રીનની અંદર તમને એક વાત કહેવામાં આવી છે કે કોને કેટલો મોબાઈલ વાપરવો જોઈએ. 3 વર્ષથી નીચેનું જો તમારું સંતાન હોય તો એનો સ્ક્રીન ટાઈમ 0 હોવો જોઈએ. ક્યારેક તમારા દૂર કોઈક સગા રહેતા હોય અને એને એનું મોઢું બતાવવા માટે વિડીયો કોલ કરો તો અલગ વસ્તુ છે. 3 વર્ષથી નીચેના સંતાનને મોબાઈલ અપાય જ નહીં. 3 થી 12 વર્ષનું જે સંતાન છે એને એજ્યુકેશનલ વસ્તુ 30 મિનિટ એ પણ નિશ્ચિત સમયે આપી શકાય. અને 13 થી 21 વર્ષનું કોઈ સંતાન હોય તો 60 મિનિટ સુધી એજ્યુકેશનલ વસ્તુઓ જોઈ શકે. અને 21 થી વધારે આપણે બધા જે છીએ એને પણ ટોટલ સ્ક્રીન ટાઈમ 2 કલાકથી વધારે તો ન જ થવો જોઈએ. હું તો કહું છું કે ઓછો જેટલો એટલું સારું. પણ ફોન કરો, વોટ્સએપ જુઓ, સોશિયલ મીડિયા જુઓ કે તમારું કોઈ પણ કામ કરો, તમે ફોનની અંદર જુઓ ને તો સ્ક્રીન હેલ્થ કરીને એક ઓપ્શન આવે છે. એ ઓપ્શનની અંદર તમે આખા દિવસમાં કેટલો મોબાઈલ વાપરો ને એ કલાક પ્રમાણે બતાવવામાં આવે છે. તો આપણે જોવું પડશે ને. આપણે આપણા બાળકને મોબાઈલથી છોડાવવા માંગીએ છીએ તો આપણે તો મોબાઈલના ગુલામ નથી ને. તો આપણે વિચાર તો કરવો પડશે ને. આપણે માણસ છીએ ને, આપણે મોટા થઈ ગયા, શું થઈ ગયું? અને બીજું, મોબાઈલ માટેના જે મેં આગળ નિયમ કીધા એ 3 નિયમો છે. પહેલી વસ્તુ, જાહેરમાં. બાળક મોબાઈલ વાપરે છે જાહેરમાં જ વાપરે. કાળા કામ છે ને અંધારામાં જ થાય. એટલે બાળક જાહેરમાં જ મોબાઈલ વાપરે. એ ટીનેજમાં આવે ત્યાર સુધીમાં એને એવી ટેવ પાડી દેવાની. ટીનેજ બાળક પણ અંદરથી રૂમ બંધ કરીને કોઈ પણ પ્રકારનું સ્ક્રીન ના જોઈ શકે જ્યાર સુધી એના લગ્ન ના થાય ત્યાં સુધી. એ રીતે આપણો નિયમ હોવો જોઈએ. જાહેરમાં, બીજું જાળવીને, આગળ બધી વાત કરી રેડિયેશનની, જાળવીને વાપરવાનું છે. અને જરૂર પૂરતો સમયની વાત કરી. આવી રીતે જાહેરમાં જાળવીને અને જરૂર પૂરતું જો આપણે કરશું તો આ મોબાઈલની આ જે માયાજાળ છે એમાંથી આપણે બચી શકશું. અને 13મી વાત છે ધીરજ. હવે પ્રશ્ન ઘણા વખતથી જનરેટ થયો છે અને ઘણા બધાએ તો પ્રશ્ન જનરેટ નહોતો કરવો, કોરોના આવી ગયો.
અને આ 1-1.5 વર્ષમાં જે પેઢી એજ્યુકેશન 6 કલાક સુધી એ લોકોએ મોબાઈલમાં લીધું ને એટલે જ દાંટ વળ્યો છે. હવે એ પરિસ્થિતિની અંદર માથાકૂટ થઈ ગઈ છે. એ કોરોનાને લીધે થઈ હોય કે બીજા કોઈ પણ કારણો લીધે થઈ હોય, પણ ધીરજ રાખવી પડશે. 1-2-3-4 વર્ષથી પ્રોબ્લેમ ઊભો થયો છે, 3-4-5-6 મહિનાથી પ્રોબ્લેમ ઊભો થયો છે, એક દિવસમાં નહીં સોલ્વ થઈ જાય. પણ ધીરજ રાખવી પડશે. આપણે મોબાઈલની સામે એને ડ્રગ્સ સમજીને આપણા બાળકનાથી બચાવવો છે. આપણી જીત થશે જ, પણ આપણે ધીરજ રાખવી પડશે. આપણે હિંમત હારવાની જરૂર નથી, આત્મવિશ્વાસ રાખવાની જરૂર છે. અને જેના બાળકને મોબાઈલનું વ્યસન પડી ગયું છે, હવે એના કાઢવાના સ્ટેપ્સ કયા હોવા જોઈએ તો તમને સ્ક્રીનની અંદર દેખાય છે. તમે જુઓ કે પહેલાં તો ઘરના બધા જ સભ્ય એક પેજ ઉપર આવી જાઓ કે બાળકને આપણે મોબાઈલ છોડાવવો છે. ઘણીવાર કેવું થાય છે, મમ્મીને એમ હોય છોડાવવો છે અને પપ્પાને કંઈ ફિટ ન હોય, જેવું તેવું ફિટ હોય, અને દાદા દાદી તો હંમેશા બાળકના પક્ષમાં રહેવા માટે મોબાઈલ આપી દેવાના મૂડમાં હોય. તે રીતે નહીં થાય. ઘરના બધા ભેગા થઈને નક્કી કરો. આ વિડીયો 3-4 વાર દેખાડો બધાને કે ભેગા થઈને નક્કી કરો. આમાંથી બાળકને બહાર કાઢવું પડશે. આખું ઇન્ડિયાનું ફ્યુચર બગડી જશે નહીંતર. દરેક ધર્મ, દરેક સંપ્રદાય, દરેક સમાજ, દરેક મમ્મી, દરેક પપ્પા, પતિ, પત્ની, દરેક કંપની બધા હેરાન થઈ ગયા છે મોબાઈલને લીધે. જે જોવે આમ જ એક જ આસન છે, મોબાઈલ આસન. બીજા આસન બધા નીકળી ગયા. બીજા આસન આવડતા જ નથી કોઈને. એક જ આસન આવડે, મોબાઈલ આસન. ખાતા પીતા સૂતા પીતા ભગવાન જેવો થઈ ગયો છે મોબાઈલ. તો ઘરના બધા સભ્યોએ ભેગા થઈને નક્કી કરવું પડશે કે બાળકને મોબાઈલની ચુંગલમાંથી બહાર કાઢવો છે. એક પેજ ઉપર જ આવી જવું પડશે. આ પહેલો મુદ્દો છે કાઢવાનો, મોબાઈલની ચુંગલમાંથી બાળકને કાઢવાનો. બીજો મુદ્દો છે શયન સંવાદ અને બાળકને મોબાઈલનું નેગેટિવ કહેતા રહો. 21 દિવસ સુધી તમને ડિસ્ક્રિપ્શનમાં જે આપ્યો છે એ તમે શયન સંવાદ, મેં તમને આગળ કીધું એ પ્રમાણે બાળકને તમે 21 દિવસ સુધી સંભળાવો. એના સબકોન્શિયસ માઇન્ડને રેડી કરો અને એના કોન્શિયસ માઇન્ડને આંખ બગડે છે, કમર બગડે છે, રક્તકણોમાં પ્રોબ્લેમ આવે છે, પછી બીજા ઘણા બધા માનસિક પ્રશ્ન થાય છે, હિંસા આવી જાય છે, એવા બધા વિડીયો દેખાડીને બાળકના કોન્શિયસ માઇન્ડને પણ રેડી કરો. પહેલું, બધા એક પેજ પર આવો. બીજું, બાળકના કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડને 21 દિવસ રેડી કરો. સીધા આપણે આંચકી નથી લેવાનો, એનાથી કંઈ થશે નહીં, તો બાળક તમારો વિરોધી થઈ જશે. બાળકને પોતાને જ પૂછો કે આ મોબાઈલની અંદરથી દૂર તારે થવું હોય તો શું કરવું જોઈએ. બાળક જ પોતે ઉપાય કહેશે, અને ઉપાય મેં તમને કીધા એ જ કહેશે. તો આ બીજું સ્ટેપ થઈ ગયું. અને ત્રીજું સ્ટેપ છે કે તમે જોજો બાળક જ્યારે મોબાઈલ લઈને ત્યારે એનો પર્ટિક્યુલર કોઈક ટાઈમ હશે, કોઈક પર્ટિક્યુલર ટાઈમ હશે. ધારો કે ક્યારે બાળક સ્કૂલમાં આવે અને થોડો ફ્રેશ થાય અને પછી એને મોબાઈલની જીદ ચડે, અથવા તો રમીને આવે જમતા પહેલાં મોબાઈલની જીદ ચડે, ઉઠીને મોબાઈલની, એનો ફિક્સ ટાઈમ હોય છે. 21 દિવસ માટે જ્યારે આપણે શયન સંવાદ કરીએ છીએ, એને મોબાઈલનું નેગેટિવ સમજાવીએ છીએ, ઘરના બધા સભ્ય એક પેજ પર આવી ગયા છે. એ જ 21 દિવસ દરમિયાન ત્રીજા સ્ટેપની અંદર બાળકને પણ એ જે પર્ટિક્યુલર ટાઈમ છે ને ત્યારે તમારે 21 દિવસ માટે એની સાથે કોઈ રમત રમવાની છે. એ ટાઈમને બ્રેક કરવાનો છે. ધારો કે તમારું બાળક રોજ સ્કૂલેથી આવીને સૂઈ જાય જમીને અને પછી ઉઠીને મોબાઈલ જોતું હોય, એ ટાઈમે તમારે એની સાથે કોઈ રમત રમવાની છે ગમે તેમ કરીને 21 દિવસ માટે. એટલે આ ત્રીજું સ્ટેપ છે. અને ચોથું સ્ટેપ છે 21 દિવસ થઈ ગયા એટલે બાળકને મોબાઈલ આપવાનું બંધ જ કરી દો, અથવા તો જેટલો સમય નક્કી કર્યો હોય એ સિવાયનું આપવાનું બંધ જ કરી દો. અને હું તમને વિશ્વાસપૂર્વક કહું છું કે બાળકને નહીં ગમે, થોડુંક ધમપછાડા કરશે, માથાકૂટ કરશે, કરવા દો. ત્યાં ઢીલા નહીં પડતા. અને જો ઢીલા પડવું હોય તો ઉપાય ચાલુ જ નહીં કરતા. ભલે તમારો બાળક હેરાન થાય અને ડ્રગ્સ જેવા મોબાઈલના રવાડે ચડી જાય, ભલે આખી જિંદગી એની ઝંડ થઈ જાય. આમ પણ એ બાળક, ઘણા બધા માતા પિતા ચિંતા કરે છે કે મારા બાળકને આપણે મોબાઈલ નહીં આપીએ ને તો એ ઘરે જતો રહેશે, આપઘાત કરશે. અરે જે છોકરો મોબાઈલના રવાડે ચડી ગયો છે ને આવી રીતે, જે રિયલ લાઈફમાં નથી રહ્યો ને, અહીંયા એના મમ્મી પપ્પા કે આજુબાજુવાળા છે નહીં, દુનિયાના લોકો સાથે છે, એ બાળક આમાંય મને તો અડધો મરી ગયેલો લાગે છે. આ તમને અશુભ શબ્દ લાગશે, પણ હું બહુ દ્રઢતાપૂર્વક કહું છું કે બાળક જન્મે પછી 12 વર્ષ સુધીની આ વાત ચાલે છે. 12 વર્ષ બાળકનું, આપણા જો કપાળ છે એની પાછળ ફ્રન્ટલ લોબ હોય છે, એનો સામાજિક વિવેક બતાવે છે. એટલે 12 વર્ષથી 16, 17, 18 વર્ષ સુધીમાં એના વિવેક આવે છે. 18 વર્ષ સુધી બાળકને બચાવવો પડશે. 12 વર્ષ તો અત્યંત બચાવવો પડશે. હું આ સંદર્ભમાં જ કહું છું, હું કંઈ મોબાઈલનો વિરોધી નથી. મોબાઈલમાંથી એજ્યુકેશન વસ્તુ હું સારામાં સારી રીતે કાઢું છું અને આખી દુનિયામાં ફેલાવું છું. અને એપ્લિકેશન દ્વારા, મોબાઈલ દ્વારા જ અમે લોકો માતા પિતાને જાગૃત કરીએ છીએ. પણ મારો કન્સર્ન છે બાળકનું બાળપણ.
એ બહુ જ જરૂરી વસ્તુ છે. તમારા બાળકને બચાવજો. એટલે તમે નક્કી જ કર્યું છે કે બાળકને છોડાવવું છે, ગમે એટલા ધમપછાડા કરે, થોડીક વારે પ્લસ માઇનસ થશે. ધારો કે કોરોના હતો, બરાબર, તમારું બાળક કહે કે મારે માસ્ક નથી પહેરવું, ચલાવી લો. તમે વિચારી શકો કોઈ નાના બાળકને પોતાની મમ્મી માસ્ક પહેરાવે 1.5-2 વર્ષ સુધી? અશક્ય છે. તમારા બાળક ગમે તેટલી ધમપછાડા કરે, તમે ડ્રગ્સના રવાડે ચડવા દો એને? ગમે એટલું રડે, ગમે એટલા ધમપછાડા કરે, ગમે એટલા પગ પછાડે, એમ કે ઘરમાંથી બહાર નીકળી જશે, એમ કે હું આપઘાત કરી લઈશ. અરે તું અડધો એવો જ છો. તો મોબાઈલમાંથી આપણે જ્યારે છોડવા બાળકને માંગીએ છીએ ત્યારે મૂકી દીધો એટલે નિયમ કરી દીધો એટલે કરી દીધો, પછી ગમે એટલા ધમપછાડા કરે અને ત્યારે એનો વિરોધ નહીં કરવાનો, નહીં મળે જા તાર થાય કરી લે, એવું કહેવાની જરૂર નથી. આપણે એ જ કહેવાનું કે તને મોબાઈલ મળતો હતો, તને બહુ મજા આવતી હતી, હવે નથી મળતો તો તને ખૂબ દુઃખ થાય છે. અમે તમારી લાગણી સમજી શકીએ છીએ, પણ અમે તારા ભવિષ્ય માટે અને તારા સારા માટે તને પૂછીને જ નક્કી કર્યું છે કે આ વસ્તુ નથી કરવાની અને અમે નહીં આપીએ. તારે જે પણ કરવું એ કર. કે હું નહીં ખાઉં, તારે ના ખાવું હોય તો કાંઈ નહીં, હું સ્કૂલે નહીં જાઉં, એ તારી ઈચ્છા છે, તારે જે કરવું એ કર, પણ અમે મોબાઈલ તને આપવાના નથી. પણ બાળકને કેવું છે, બાળકની યાદશક્તિ બહુ ઓછી હોય છે. પછી એને તમે ભેટો, રાત્રે કંઈક એને સારી આઈસ્ક્રીમ લઈ દો કે કંઈક નાનો મોટો હાથ ફેરવી દો, એની યારે રમવા માંડો. એનો જે ટાઈમ હોય ને મોબાઈલનો, એને તમે અલ્ટરનેટિવમાં બદલી નાખો અને બીજી કંઈક પ્રવૃત્તિ કરવા માંડો ને, ઓટોમેટિક જ બાળક એમાંથી ભૂલી જાય છે. ચિંતા કરશો નહીં, ડરવાની જરૂર નથી. મોબાઈલથી ડરો, મોબાઈલ મુકાવશો તો બાળક જે કરશે ને એનાથી બહુ ખાસ ડરવાની જરૂર નથી. આ મારો બહુ જ સ્પષ્ટ મત છે. અને વિશ્વાસ રાખો કે આપણને જીત મળશે જ. આપણે આપણા બાળકના સારા માટે કરીએ છીએ ને, તો આપણને જીત મળવાની જ છે. અને આ રીતે આપણે બાળકને એના જીવનની સૌથી મોટી ભેટ આપી દઈએ છીએ. એટલે જેના બાળકોને જમતી વખતે મોબાઈલની ટેવ પડી ગઈ છે, આ સ્ટેપની અંદર આપણે બાળકની ટેવમાંથી એને બહાર કાઢવાનો છે. એ તમારા બાળકને આપેલી સૌથી મોટી ભેટ છે. તો જુઓ, જેના બાળકો જમતી વખતે કે બીજી ક્રિયા વખતે મોબાઈલની અંદર રત થઈ જાય છે, એને ઘરનું ખાવાનું કોઈ દી નહીં ભાવે. અને જમવાનું તો બહુ અગત્યની વસ્તુ છે. એ વખતે ઘણાને કેવું થાય કે મારો બાળક ખાશે નહીં. અરે મારા ભાઈ, એને ટીવીના સ્ક્રીન વખતે પાચક રસ જરવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ. જ્યાં સુધી ટીવીનો સ્ક્રીન ચાલુ છે એને પાચક રસ જર્યા જ કરશે. એને જરૂર છે એના કરતાં વધારે તમારો છોકરો ખાશે અને કેટલા રોગોનો ભોગ બની જશે એ તમે ગણી નહીં શકો. માટે બાળક જે છે ને, નાનો છે, એની ઘણી બધી ક્રિયાઓ સ્ક્રીન સાથે જોડાઈ છે. કે ભાઈ સ્ક્રીન ચાલુ હોય ને એ દરમિયાન એ ખાધા કરે, સ્ક્રીન ચાલુ હોય ને એ દરમિયાન એ કંઈક કર્યા કરે. આ સાયકલ એ ઝેરી સાયકલ છે. એને આપણે તોડવું જ પડશે. એને આપણે તોડી શકીએ એને, અને એ આપણા બાળકને આપેલી સૌથી મોટી ભેટ છે. તો છેલ્લે હું એક વાત કહી દઉં કે હું કંઈ ટેકનોલોજીનો વિરોધી નથી, પણ આપણું બાળક ટેકનોલોજીનું ગુલામ ન બને એ આપણે માતા પિતા તરીકે જોવું પડશે. અને તમારા જ નહીં, આખા ઇન્ડિયાના બાળકોને અમે આનાથી છોડાવવા માંગીએ છીએ. ન્યૂ ઇન્ડિયા મિશન અમે ચલાવ્યું છે. અને એટલા માટે બાળક ગર્ભમાં હોય 0 થી 3, 4 થી 12, 13 થી 25, બાળકના ગર્ભથી લઈને એના ઘરે ગર્ભ આવે ત્યાં સુધીનું આખું સંસ્કારનું સાયકલ પૂરું વિશ્વમાં પહેલીવાર પેરેન્ટિંગ વેદાય સંસ્થાએ કર્યું છે. અને અમને ગૌરવ છે કે પેરેન્ટિંગ અંગે જે કાંઈ વિચાર આવ્યું છે એ બધું જ અમે અમારા કોર્સમાં સમાવી લીધું છે, અમારી મોબાઈલ એપ્લિકેશનમાં સમાવી લીધું છે, અમારા વર્કશોપમાં, અમારી મટીરિયલ કિટમાં, અમારા કાઉન્સેલિંગમાં સમાવી લીધું છે. અને એના ઘણા અંશો અમે લોકો આ રીતે તમારી સામે પ્રસ્તુત કરીએ છીએ. તો આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપનું બાળક જો મોબાઈલના રવાડે ન ચડી ગયું હોય તો એને તમે અટકાવજો આગળના ઉપાયોથી, અને જો ચડી ગયું હોય તો આ સ્ટેપ્સથી તમે એને દૂર કરજો. ભગવાન આપણી સાથે છે. આપણે નવું ઇન્ડિયા બનાવવું છે. આપણે આપણા બાળકને નવી જિંદગી આપવી છે. જય હિન્દ, જય ભારત. મારી દીકરી પહેલા જમતી વખતે શાંતિથી એક જગ્યાએ બેસતી નહીં, બધા જ શાકભાજી કે બધા જ ફ્રૂટ ખાતી નહીં, અન્ય બાળકો સાથે પોતાની વસ્તુઓ શેર કરતી નહીં, અને કોઈ પણ અજાણી જગ્યાએ જઈએ તો એને અમુક વસ્તુઓ જોતી હોય, અડવી હોય, લેવી હોય ને ન દઈએ તો એ રડતી અને ગુસ્સો કરતી. તો આ બધી જ વાતો મેં એને સંયમ દ્વારા પોઝિટિવિટી તરીકે આપ્યા. તો 20 થી 21 દિવસમાં જ મને આનું પરિણામ મળ્યું છે. અને તે આજે બધા જ શાકભાજી ખાય છે, બધા જ ફ્રૂટ ખાય છે, જમતી વખતે એક જ જગ્યાએ બેસીને શાંતિથી જમે છે.
અને એ બીજા બાળકો સાથે પણ સારું એવું વર્તન કરે છે, પોતાના રમકડા શેર પણ કરે છે. તો મેં આવા ઘણા બધા મુદ્દાઓ છે જે સાયન્સ સંવાદ દ્વારા એનામાં પરિવર્તન કર્યા છે. મારું બેબીને ઓટિઝમ છે, પછી જે આમાં એક્ટિવિટીઝ આવતી હતી, પછી વિચાર જ નીકળી ગયો છે કે મારા બેબીને ઓટિઝમ છે. આ એક બેસ્ટ મારા માઇન્ડને, મારા બેબીને તો તમે ચેન્જ કર્યું છે, જ્યાં તો મને બી ચેન્જ કરી દીધી છે. મારા માટે કોઈ વર્ડ્સ જ નથી કે હું શું કહી શકું એમ. એટલે મને તો ખૂબ જ લાભ થયો છે અને મને એનો ફરક દેખાણો છે અને બધી જ વસ્તુ આમ મેજિકલ લાગે છે કે નહીં, કેટલો ફરક એનામાં આવ્યો છે. બહુ જ ફાયદો થયો છે. મારા સનને ADHD હતું, પછી તો તમારી બધી એક્ટિવિટી અમે કરતા થયા ને એનામાં પછી ADHD જ મટી ગયું. એકાગ્રતા આવી ગઈ છે એનામાં, શયન સંવાદ ને બધું કર્યા પછી. એટલો ફેર પડ્યો છે કે આ વસ્તુ મને વધારે, આ જે તમારી ટેકનિક છે એ મને વધારે ફાયદાકારક લાગી છે. અને સ્લીપિંગ ટોપ ના લીધે એનામાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે, જેમાં ગુસ્સો ને બધું બદલી ગયું છે. એનામાં બહુ જ ફરક છે. છે કે અમારા બેના જે રિલેશન હતા મમ્મી અને દીકરાના, એ બહુ જ સુધર્યા. I am really thankful to you and your team. મને ખૂબ જ મારા બાળકમાં બદલાવ દેખાય. મને ને મારા વાઈફ ને અને મારી બેબીને બહુ બધી હેલ્પ થઈ છે. તો ખાસ તમારો ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર. એટલે બહુ સારી એપ્લિકેશન છે. એટલે તમારો ખૂબ આભાર. તમે બહુ સારું કાર્ય કરી રહ્યા છો. થેન્ક યુ, તમારો ખૂબ આભાર સર, તમે મારા રોલ મોડેલ છો. થેન્ક યુ સો મચ. અને આવી જ રીતે તમારી ખૂબ પ્રગતિ થાય. સામાન્ય કોર્સ નથી એમ કે ઇન્ડિયાનું એક અલગ જ ફ્યુચર મને આમાં દેખાય છે. ખાલી મારા બાળક માટેની વાત નથી, પણ આખા ઇન્ડિયાના બધા બાળકો માટેનું આ બહુ જ બ્રાઇટ ફ્યુચર દેખાય છે. અને અમે એટલા અવેર થઈ ગયા. હું બહુ ખુશ છું કે આ પેરેન્ટિંગ નો કોર્સ અમે કરી શક્યા. અને પ્લીઝ બધા લોકોએ કરવું જોઈએ, એમ ઘણું સારું છે એમ. એટલે બહુ સરસ રિઝલ્ટ છે આનો. આ તમારી જે એક્ટિવિટીઝ છે સર, એ બી બહુ જ બધી હેલ્પફુલ છે. બધાને કહું છું જ કે તમારે બાળક જો આવું તેજસ્વી સંસ્કારીને જોઈતું હોય ને તો આ ક્લાસ અવશ્ય જોઈન કરજો. હું બધાને કહું છું કે આ ખરેખર બહુ જ સારું છે. ઘણાને સમજાય છે, ઘણાને એમ લાગે કે આ તો અત્યારે ક્યાં બધું કરવાનું. ખરેખર આ અત્યારે જ કરવાનું છે. પછી પ્રેક્ટિકલ નોલેજ અને એકદમ સરળ ભાષામાં ઇમ્પ્લિમેન્ટ થઈ શકે, એના માટે આપણો ખાસ થાય છે. વિરાજભાઈનો બી ખાસ થાય છે. અને ભવન આગળ જઈને ક્યાંય પણ જશે ને સર, તો એમાં તમારો પેરેન્ટિંગ વેદાના અને જીતેન્દ્ર સર આપનો 100% ભાગ છે. સુપર કોર્સ છે. બધું જ સરસ છે. તમારે આખી ટીમનો હું ખૂબ મારા હૃદયથી આભાર માનું. ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો. મંદિરમાં ભગવાન છે, એ મંદિરની બહાર તમારો ફોટો મૂકેલો જ છે સર. અમે એટલે મારા ઘરના બધા તમને એટલા માને છે સર, કારણ કે અમારી સાથે તો જે થયું, અમારું બાળકનું જીવન આજે બની ગયું સર. એટલો સંતોષ થાય છે કે ના બધું બરાબર છે એમ. મેં જે આમાં જે પૈસા અમે લોકો માતા પિતા તરીકે આમાં જે આપ્યા છે, તે અમારા કોઈ દિવસ વ્યર્થ તો જવાના જ નથી. એ હું ગેરંટી સાથે કહું છું. જેટલી તમે ગેરંટી આપો છો એટલી વધારે મને એની પર વિશ્વાસ છે. ને આટલા બધા માતા પિતા આટલું બધું કહે છે કે અમને આટલો બધો બેનિફિટ મળ્યો છે, એટલે તમારો ઘણો આભાર. પ્રભુ તમને આવી સ્ફૂર્તિ આપતા રહે ને બધા માતા પિતા લે એવી મારી અંદરથી ઈચ્છા છે. આભાર સર તમારો. Parenting Veda, a child brain development movement.